જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે મને પ્લોટમાં આવ્યા છીએ કાજ ભરવા અને રામનાથપુરા પાસે જવાનું છે મૂકવા। અને એક સંત કબીર રોડ ઉપર નહીં, એક જલગંગા ચોક છે, ત્યાં છે સર્કલે। તો આપણે આવ્યા છીએ અત્યારે। તો અહીંયાથી આપણે કાચ ભર્યા છે અને અહીંયા છે આપણે મન્નર પ્લોટ। અહીંયા છે આપણો સરસ મજાનો હોકરો અને આપણે નીકળવાનો છે આ બાજુ। તો આપણે વિજયનગર મેન રોડ ઉપર ચડી ગયા છીએ। હા, આવી ગયું છે આપણે બસ સ્ટેન્ડ પાસે રોતાવળ પોલીસ ચોકી સામે ભૂતખાના ચોક। અહીંયા આવી ગયું મિત્રો આપણું બસ સ્ટેન્ડ। બસનો એક્ઝિટ ગેટ અને આ બાજુ એન્ટ્રી ગેટ। આ આપણો કોર્પોરેશન ચોક અને આ કોર્પોરેશન બિલ્ડિંગ અહીંયા ગેટ છે। બાલાજી મંદિર વાળો રોડ। અહીંયા બાલાજી મંદિરની સામે નવું કોમ્પ્લેક્સ બન્યું હતું, બધા ઇલેક્ટ્રિક વાળા થઈ ગયા છે। જો બધી ઇલેક્ટ્રિકની દુકાનો થઈ ગઈ છે, ઇલેક્ટ્રિકની માર્કેટ અહીંયા આવી ગઈ। અંદર હતી ને અહીંયા બહાર આવી ગઈ। આપણે આશાપુરા મંદિર પાસેથી નીકળ્યા કેમ કે ઓલા બાલાજીવાળા રોડ ઉપર પોલીસવાળા એની સેવા બજાવતા હતા। બધાને જે હોય આપણે થોડાક આમ ફરીને આવી ગયા આ બાજુ। અહીંયા પહેલાં શમશાન પાસે જવાનું છે રામનાથપુરાના। મામા સાહેબના મંદિરની સામેની શેરીમાંથી નીકળી ગયા આપણે સીધા ચોકમાં। અમે આવી ગયું મિત્રો રામનાથપુરા। આ ચોક છે જે ગરબી ચોક રામનાથપુરા। હા, પહોંચી ગયા છીએ આપણે રામનાથપુરા શમશાન। અહીંયા ક્યાંક સામેની સાઈડ ઓફિસમાં ઉતારવાના છે કાચ, અહીંયા ક્યાંક ઉતારવાના છે આવડા મથે ને ત્યાં જોઈ લ્યો। મારા લાગે ને પાકિસ્તાન જેવું હે। નજારો જો મિની પાકિસ્તાન હો ભાઈ, મજાક કરો ભાઈ। હા, તો આપણી હોની બજારની નાની નાની ગલીઓ છે ભાઈ, હોની બજાર। તો ભાઈ પ્લાનમાં ચેન્જીસ થયું, જલગંગા ચોકે જવાનું તો એ બંધ રહ્યું, અહીંયા જ આપણે ઉતારી દેવાના થયા। કાંઈ વાંધો નહીં, તો આપણે ઉતારી નીકળીએ।